ગરવી ગુજરાત. આ ગરવી ગુજરાતની સાક્ષર ઓળખ એટલે ગુજરાત સમાચાર અને સમન્વય દ્વારા પ્રતિવર્ષ યોજાતો કાવ્ય સંગીત સમારોહ. આવો અગત્યની આત્મીય એવોર્ડ વિધિ તરફ આગળ વધીએ. હું વિનંતી કરું શ્રેયાંશભાઈ શાહને કે પૂજ્ય બાપુ અને પરિમલ નથવાણીને લઈને મંચ ઉપર આવે. તો સાથે વિક્રમભાઈને વિનંતી કરીશ કે ગૌરાંગ વ્યાસ અને મનહર ઉદાસને લઈને મંચ ઉપર આવે. આપણે સ્વર અને શબ્દ દ્વારા, આપણી ઉપાસના દ્વારા માણસને બેઠો કરવાની વાત કરવી છે. આવો આપણે આપણા વિવેક સાથે પૂજ્ય બાપુ, પરિમલ નથવાણી, મનહર ઉદાસ, ગૌરાંગ વ્યાસ, શ્રેયાંશભાઈ અને વિક્રમભાઈને આવકારીએ. અશોક બાજપાઈની કવિતા છે, જો બચી શકે તો તે જ બચશે. આપણા બધામાંથી થોડોક અમથો માણસ જે રોફ સામે નથી કરગરતો, પોતાના સંતાનોના માર્ગ સુધારવા નથી જતો માસ્તરને ઘેર, જે રસ્તા પર પડેલા ઘાયલને બધા કામ છોડી સૌથી પહેલા હોસ્પિટલે પહોંચાડવાની સંભાળ લે છે, જે પોતાની હાજરીમાં થયેલા હુમલાની જુબાની આપતા નથી અચકાતો, તે જ થોડોક અમથો માણસ, જે ઠગાય છે પણ પ્રેમ કરતા રહેવાનું નથી ચૂકતો, જે દૂધમાં પાણી મેળવતા અચકાય છે, જે પોતાની ચોપડેલી રોટલી ખાતા બીજાની સૂકી રોટલીનો વિચાર કરે છે, તે જ થોડોક અમથો માણસ, જે વૃદ્ધો પાસે બેસતા નથી કંટાળતો, જે પોતાના ઘરની વસ્તુઓને ગોદામ બનતા અટકાવે છે, જે દુઃખને કાકલુદીમાં બદલવાની લાચારી પર દુઃખી થાય છે અને દુનિયાને નરક બનાવી દેવા માટે બીજાને નથી ભાંડતો, તે જ થોડોક અમથો માણસ, જેને ખબર છે કે વૃક્ષ પોતાની પાંદડીઓથી ગાય છે રાત દિવસ એક લીલું ગીત, આકાશ લખે છે નક્ષત્રોના ઝગમગાટમાં એક દીપ્ત વાક્ય, પંખીઓ આંગણામાં વિખેરી જાય છે એક અક્ષાત વ્યાકરણ, તે જ થોડોક અમથો માણસ, જો બચી શકે તો તે જ બચશે અને આપણે એને જ બચાવવો છે. અશોક બાજપાઈના આ ભાવ સ્પંદન સાથે આ કલા વારસાને આગળ વધારવો છે. માણસ એ વધારે અગત્યનો છે. આવો એવા વ્યક્તિત્વને સાદર અભિવંદિત કરીએ, જેમના સાનિધ્યમાં સમન્વય અને કાવ્ય સંગીત સમારોહનું હોવું વિકસ્યું છે, વિલસ્યું છે. હું વિનંતી કરું શ્રેયાંશભાઈ શાહને કે પૂજ્ય બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરે. મિત્રો, એક વ્યક્તિત્વને આપણે સાદર થોડાક દિવસો પહેલા ગુમાવ્યા છે. પૂજ્ય બાપુની અને અમારા બધાની
એવી શુભ ઈચ્છા હોય કે એ વ્યક્તિત્વને આજે સાદર યાદ કરવા જોઈએ. એક એવા સૈનિકને આપણે ગઈકાલે આપણી વચ્ચેથી ગુમાવ્યા છે. આપણે જ્યાં બેઠા છીએ ત્યાં થોડીક સેકન્ડો માટે ઊભા થઈએ અને એમને મૌન અંજલિ અર્પિત કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એક સરહદ પર થયેલી આ વાતને અનહદ સુધી આપણો શબ્દ જ પહોંચાડી શકે છે, સ્વીકારી શકે છે. આવા ભાવસ્પંદન સાથે આવો આ તૃતીય દિવસ 12મા વર્ષની શરૂઆત કરવી છે. ત્યારે હું શ્રેયાંશભાઈને વિનંતી કરીશ કે ગુજરાત સમાચાર અને સમન્વય વતી પૂજ્ય બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરે. શ્રેયાંશભાઈને વિનંતી કરું છું કે વડીલ માણસ છે એના માટે પણ એટલી જોરદાર તાળીઓ હોવી જોઈએ. શ્રેયાંશભાઈને જ વિનંતી કરીશ કે પરિમલભાઈને શાલ ઓઢાડે અને એમનું સન્માન કરે. ત્યાં બેસો. એની ચાલમાં ભરાવદાર વાલ છે. મિત્રો, આજનો દિવસ અવિનાશ વ્યાસની સાથે સાથે કવિ રાવજી પટેલને સ્મરવાનો દિવસ છે. રાવજી પટેલ અકાળે મૃત્યુને હાથ વગા થઈ ગયેલા કવિ. એમને માટે શબ્દ અત્યંત પવિત્ર. એટલે જ તો એક ઠેકાણે કહે છે કે શબ્દ તો નવરાત્રિનો ગરબો. ગરબાના છિદ્રમાંથી જેમ ઝીણું ઝીણું અજવાળું પથરાતું જાય એમ એમના શબ્દોનું છે. લયના પ્રદેશના યાત્રિક એ જેટલા સડકના નથી એટલા ગામડાની ધૂળના છે. ગામડાની ધૂળ પણ એમની કલમના સ્પર્શે કંકુ થઈ જાય છે. રાવજી પટેલમાં ઝીણેરો વિષાદ છે. જે કંઈ લખે છે તે અત્યંત સૂક્ષ્મ છે. એ લાગણીને લલકારતા નથી પણ લાગણીને ગુંજે છે. ક્ષયના દર્દી હતા પણ અક્ષય કવિતા લખીને ગયા. આજે એમના જ શબ્દોમાં કહીએ તો મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. વેદના વાગે ને એ બધાને સમજાય પણ હળવાશ વાગે ને એ સર્જકને અનુભવાય. આજે કવિ રાવજી પટેલ વગર ગુજરાતી કવિતા હળવાશની જગ્યાએ નવરાશ અનુભવે છે. ગમતી વ્યક્તિને હાથ મિલાવીએ છીએ ત્યારે શું થાય છે? જમે અંગુલીના શિખર લયમાં ને નયનમાં. રાવજીનો લય છે. જમે અંગુલીના શિખર લયમાં ને નયનમાં, હજારો પૂર્ણિમા પ્રગટ થઈ શી પલકમાં. આજે કવિ રાવજી પટેલની સ્મૃતિ સાથે હાથ મિલાવવાનો દિવસ છે. એમની યાદને એવોર્ડમાં રૂપાંતર કરીને શાશ્વત કરી આપી રાવજી પ્રેમી, કવિતા પ્રેમી હરેશભાઈ મહેતાએ. હું એમને વિનંતી કરું કે તેઓ મંચ ઉપર આવે. છેલ્લા 6 વર્ષથી રાવજી પટેલ એવોર્ડ દ્વારા પ્રતિભાવંત યુવાન સાહિત્યકાર અને યુવાન સંગીત પ્રતિભાની આપણે વંદના કરતા હોઈએ છીએ. વર્ષ 2010થી શરૂ થયેલો કવિ રાવજી પટેલ એવોર્ડ સાહિત્ય ક્ષેત્રે સ્વીકાર કરીને અત્યાર સુધીમાં સર્વશ્રી સૌમ્ય જોશી, એશા દાદાવાળા, ચંદ્રેશ મકવાણા, પ્રણવ પંડ્યા, ભાવેશ ભટ્ટ
અને જાતુષ જોશીએ સાહિત્ય પ્રતિભાનું ગૌરવ વધાર્યું છે. પ્રતિવર્ષ અપાતો આ એવોર્ડ વર્ષ 2016 માટે કવિશ્રી અનિલ ચાવડાને એનાયત થઈ રહ્યો છે. અનિલ ચાવડા શબ્દો કરતાં આંખો વધુ બોલે અને ખુલ્લા કાનનો મુલાયમ જીબાનનો આ કવિ શબ્દના રમકડાને કાગળ ઉપર જીવતા કરવામાં માહેર છે. નવી ગુજરાતી ગઝલનો અવનવો તબક્કો જે કેટલાક સામર્થ્યવાન કવિઓથી સ્વીકૃતિ પામ્યો છે, એમાં કવિ અનિલ ચાવડાનું નામ મોખરાનું છે. વર્ષ 2016નો કવિ રાવજી પટેલ એવોર્ડ સ્વીકારીને એનું ગૌરવ વધારવા માટે કવિ શ્રી અનિલ ચાવડાને વિનંતી કરું છું. હરેશ મહેતા મંચ ઉપર છે અને કવિ શ્રી અનિલ ચાવડાને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવે. આપણે ખૂબ જોરદાર તાળીઓ સાથે કવિનું સ્વાગત કરીએ અને કવિને વિનંતી કરીએ કે કવિ રાવજી પટેલ સાહિત્ય પ્રતિભા એવોર્ડ સ્વીકારીને એવોર્ડનું ગૌરવ વધારો. શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, શ્વાસને ઇસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો. કવિ અનિલ ચાવડા. આવો. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે કવિને શાલ ઓઢાડે, એવોર્ડ આપે અને ચેકોત્સવ દ્વારા કવિનું સન્માન કરે. એકવાર કવિ અનિલ ચાવડાને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, કવિ રાવજી પટેલ સંગીત પ્રતિભા, સંગીત ક્ષેત્રે જે યુવાનોએ તરવરાટનો સૂર છેડ્યો, મા સરસ્વતીએ ખૂબ સ્નેહથી એને સંસ્પર્શ્યો, એવા પ્રતિભાવંત યુવાન ગાયકો કે યુવા સ્વરકારોને પ્રતિવર્ષ કવિ રાવજી પટેલ સંગીત પ્રતિભા એવોર્ડથી નવાજવામાં આવે છે. વર્ષ 2010થી અત્યાર સુધીમાં આ એવોર્ડનું ગૌરવ વધારનારા મિત્રો છે સર્વશ્રી પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઈ, ઐશ્વર્યા મજમુદાર, ગાર્ગી વોરા, દીપાલી સોમૈયા અને હિમાલી વ્યાસ નાયક. વર્ષ 2016નો કવિ રાવજી પટેલ સંગીત પ્રતિભા એવોર્ડ એક એવા ગાયક કલાકારને એનાયત થઈ રહ્યો છે જેણે બાળપણથી સંગીત સાધના દ્વારા માતૃભાષા અને રાષ્ટ્રભાષાના સંગીતને ન્યાય આપ્યો. સુરીલો છેલ્લા થોડાક વર્ષોમાં ગુજરાતી સંગીતમાં અવનવું કરવાની જે લહેરખી ફૂટી, એમાં એમનું પ્રદાન માતબર રહ્યું. પરફોર્મર તરીકે પોતાના સંગીત દ્વારા કવિતાને ન્યાય અને કલાકારોને ન્યાલ કરવા એ એમનો વિશેષ રહ્યો. વર્ષ 2016નો કવિ રાવજી પટેલ સંગીત પ્રતિભા એવોર્ડ શ્રી ભૂમિક શાહને અર્પણ કરતા ગુજરાત સમાચાર અને સમન્વય ધન્યતાની લાગણી અનુભવે છે. હું ભૂમિક શાહને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે અને કવિ રાવજી પટેલ સંગીત પ્રતિભા એવોર્ડનું ગૌરવ વધારે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે ભૂમિક શાહને આપણે એવોર્ડ આપીએ. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે કવિને, ગાયકને શાલ ઓઢાડે, એવોર્ડ આપે અને ચેકોત્સવ કરે. ભૂમિકભાઈની નાની દીકરી છે, અહીંયા ઓડિયન્સમાં છે. હું એટલા માટે કહું છું કે એને હજી માંગા આવે છે, એટલે આજે બધું વાત છે, જાહેરાત નથી, પણ ચોખવટ થઈ જાય વટ સાથેની. એટલે એકવાર ખૂબ જોરદાર તાળીઓ ભૂમિકભાઈને. ખૂબ ખૂબ અભિનંદન.
મને બહુ આનંદ થાય છે કે આ બધા આસપાસના બધા આવા સરસ મજાના બગીચાઓ આમ પોતાનો રૂઆબ છાંટીને વસંત પંચમીએ સાહેબ એવોર્ડ મળે, આનાથી મોટી વાત કઈ હોય? અને વસંત પંચમીએ વસંત પંચમી હાજર હોય, આનાથી વધારે મોટી વાત બીજી કઈ જ ના હોઈ શકે. અને હવે હું ભૂમિકભાઈને વિનંતી કરીશ કે 1 મિનિટ ઉપર આવે. એમણે એક સરસ મજાની વાત કરી. એમણે એમ કીધું કે આવો સરસ મજાનો કાર્યક્રમ થતો હોય અને મને એવોર્ડ મળતો હોય ત્યારે મારી જવાબદારી વધી જાય છે. અને એટલે એમણે છેલ્લા કેટલાય મહિનાઓથી એક આલ્બમ કરતા હતા, એમણે તાજેતરમાં પૂરું કર્યું. ગુલાબી નામનું આ આલ્બમ છે. અને આપણી નવી કવિતા જે વેસ્ટર્ન સંગીત સાથે, ગિટાર સાથે આજનો યુવાન ઈચ્છે છે, 6 પોકેટ જીન્સ, ચાઇનીઝ કોલર શર્ટ પહેરીને જેને સાંભળવી છે, એવી કવિતાઓ થોડીક લખાઈ, સ્વરબદ્ધ થઈ. 14મી તારીખે થોડુંક આપણને એનો રોમાંચ અને રોમાન્સ બંને અનુભવવા મળશે. તો એ સીડીનું વિમોચન કરવા માટે હું પૂજ્ય બાપુને, શ્રેયાંશભાઈને અને પરિમલભાઈને વિનંતી કરીશ. ગુલાબી શીર્ષક સાથે ખૂબ ખૂબ આભાર. ભૂમિકભાઈ, આલ્બમનું નામ ગુલાબી છે. આપણે મા સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એ અને એનું સંગીત બંને ગુલાબી રહે. અને હવે અવિનાશ વ્યાસ એવોર્ડનો આનંદ. પ્રિય બાપુ એટલા માટે કહું છું કારણ કે પૂજ્ય કહેવાની એ ના પાડતા હોય છે. કાર્ડમાં પણ એવું કહે છે કે તમે એકલું મોરારી બાપુ લખો. મેં કીધું એકલું લખીશું તો પાછા લોકો અમને જ કહેશે કે હવે આ લોકો પાછા આમ થઈ ગયા, તેમ થઈ ગયા. જોયું, આગળ લખતા નથી, પાછળ લખતા નથી. મને કે આટલા વર્ષ અમે ભોગવ્યું, હવે તમે ભોગવો. આમ પણ સમન્વય છે ને બાપુ 12મું વર્ષ છે, એટલે 10+2. હવે કોલેજમાં આવ્યું, એટલે આમ તો કોલેજમાં પણ આવ્યું. અમારી જ જવાબદારી વધતી જાય છે. પણ જ્યાં સુધી તમે છો ને ત્યાં સુધી આ બધી જ જવાબદારી અમે તમને અને શ્રેયાંશભાઈને સોંપેલી છે. એટલે આ બધું સુરીલું જ રહેવાનું છે. સ્મૃતિ ભાભી સામે બેઠા છે અને હું સાહેબના આટલા વખાણ કરું છું, એમના પણ વખાણ કરવા જોઈએ. કારણ કે આમ તો અગત્યના વ્યક્તિ એ પણ છે. કેન્દ્ર બિંદુ ત્યાં છે, ત્રિજ્યા અહીંયા છે, અને વ્યાસ મોરારી બાપુ છે, અને સાહેબ પરિમલભાઈ છે, આખું વર્તુળ છે, પૂરું થાય છે. આમાં વિક્રમભાઈને હું ચક્કર જ છીએ, પણ એનોય અમને આનંદ છે કારણ કે નક્કર એ જ રહી શકે. એટલે એકવાર ખૂબ જોરદાર તાળીઓ સ્મૃતિભાભી માટે, શ્રેયાંશભાઈ માટે, પરિમલભાઈ માટે, મોરારી બાપુ માટે અને વિક્રમભાઈ માટે હોવી જોઈએ. પ્રિય બાપુ સમાજ જીવનને સ્પર્શતા અનેક સ્નેહ સારસ્વતોને એમની અલગ અલગ વિધાઓમાં કરેલી અલગ અલગ કાર્યક્ષેત્ર માટેની જીવન સાધના માટે એ વ્યક્તિત્વોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે, એમની વંદના કરવામાં આવે છે. આ વંદનાનો હેતુ જે તે વ્યક્તિત્વએ એમની કલા દ્વારા કરેલા હેતુ વિનાના હેત જેવા નિર્ભેળ પ્રેમનો જ છે. પોતાની કલામાં, પોતાની વિધામાં આજીવન મસ્ત રહેનારા એ સાધકોને આપણે શું આપી શકવાના? એમણે એમના સાતત્ય દ્વારા સમાજને આપ્યું છે. એવા વ્યક્તિત્વોની વંદના કરવાના શુભ આશય સાથે પૂજ્ય બાપુ દ્વારા પ્રતિવર્ષ અલગ અલગ કાર્યક્ષેત્રની વ્યક્તિત્વોને એવોર્ડ અપાતા રહ્યા છે. એમાં ગુજરાતી સંગીત ક્ષેત્રે સાતત્યપૂર્ણ કલા સાધના કરનાર વ્યક્તિત્વોને હૃદયસ્થ અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ આપીને એમની વંદના કરવામાં આવે છે. 2005થી ગુજરાત સમાચાર અને સમન્વય કાવ્ય સંગીત સમારોહનો પ્રારંભ કરે છે. 2006માં હૃદયસ્થ અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ આપવાનું પ્રિય બાપુ દ્વારા નક્કી થાય છે. અને વર્ષ 2007થી હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ સાતત્યપૂર્ણ રીતે ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત કાવ્ય સંગીત સમારોહમાં અપાતા રહ્યા છે.
જે તે સ્વર સારસ્વતને એમની કલાવંદના દ્વારા આપણે અભિવંદના કરીએ છીએ. 2007થી અત્યાર સુધીમાં હૃદયસ્થ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ સ્વીકારીને આ એવોર્ડનું સર્વશ્રી દિલીપ ધોળકિયા, અજીત મર્ચન્ટ, ક્ષેમુ દિવેટિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, કૌમુદી મુનશી, રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, હર્ષદા રાવળ, જનાર્દન રાવળ, હંસા દવે અને આશિત દેસાઈએ વધાર્યું છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓ એ સૌ પૂર્વસૂરીઓ માટે હોવી જોઈએ. આ વર્ષે પોતાની સમગ્ર કારકિર્દીને ગુજરાતી ગઝલમાં ઓગાળીને શાયરોને ઉજળા કરનારા ગાયક, સંગીતકાર અને એમની મખમલી રજૂઆત એવી છે કે કાનમાં કેડબરી ખાતા હોઈએ એવો ભાવ કરાવે, એવા ચોકલેટી પણ છે. એમનો અવાજ ભાવકના હૃદયને તુરંતમાં સહૃદય બનાવી શકે એવો મિલન મસ્ત છે. વર્ષ 2016નો હૃદયસ્થ અવિનાશ વ્યાસ સુગમ સંગીત એવોર્ડ શ્રી મનહર ઉદાસને અર્પણ કરતા અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે આવો એવોર્ડના ભાવ પ્રદેશમાં આગળ વધીએ અને ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે આપણા મનહર ઉદાસને સન્માનિત કરીએ. મિત્રો, મનહરભાઈએ પણ આ એવોર્ડ પ્રસંગે એમનો આદર વ્યક્ત કર્યો. એમણે એમ કહ્યું કે આટલો મોટો એવોર્ડ મને મળી રહ્યો છે, મારી કારકિર્દી માટે એક બહુ અગત્યનો મોડ છે, ત્યારે હું બીજું શું કરી શકું. એમણે એમની કારકિર્દીનું 36મું આલ્બમ આજે અહીંયા પ્રગટ કરવાની વિનંતી કરી. અમર એ આલ્બમનું નામ છે. એમાં દલપતરામની કવિતા છે, બાલાશંકર કંથારિયા છે, કવિ પિંગળ છે, મનસુખ નારિયા છે, બોટાદકર છે, નાશાદ સાહેબ છે. આ બધાની કવિતાઓ સાથે એમણે અમર સાહિત્યની અમર રચનાઓ પ્રસ્તુત કરવાનો એક ઉપક્રમ શોધ્યો, અમર આલ્બમને નામે. હું વિનંતી કરીશ પૂજ્ય બાપુને કે એ આલ્બમને આપણા બધાની સમક્ષ ઉદ્ઘાટિત કરે. સાથે સૌ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે જોડાય. ગુજરાતી સંગીતનો આટલી મોટી સંખ્યામાં ઉજવાતો આ સૌથી મોટો મહોત્સવ છે. આ 5 દિવસમાં ગુજરાતી સંગીતની આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ. આ 5 દિવસ એ 5 તત્વોથી બનેલા શબ્દના પિંડને સ્વરના વાઘા પહેરાવીને આપણી હથેળીઓને કાલું ઘેલું વહાલ કરતા હોઈએ છીએ. અહીંયા પહેલીવાર પ્રસ્તુત થયેલી, અગાઉ સંભળાવેલી, અલગ અલગ રૂપમાં મઢેલી, અલગ અલગ કલાકારો દ્વારા રજૂ થયેલી સ્વર રચનાઓને નવો ઓપ આપીને પ્રસ્તુત કરવામાં આવે છે. આ પ્રસ્તુતિના આપ સૌ આટલી મોટી સંખ્યામાં અને જીએસટીવીના માધ્યમથી સમગ્ર વિશ્વમાં એને જોઈ શકો છો, સાંભળી શકો છો. એનો આનંદ ગુજરાત સમાચાર અને સમન્વયના હૈયે હોવાનો છે. આ કાર્યક્રમ તમારા સુધી આટલો સુપેરે પહોંચી શકે છે એના માટે મેં કહ્યું એમ એકવાર ખૂબ જોરદાર તાળીઓનો વિવેક આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલભાઈ નથવાણી માટે પ્રસ્તુત કરીએ. એમની અટકમાં જ વાણી છે અને એ પાછી સ્નેહની સરવાણી છે. અને એટલી જ જોરદાર તાળીઓ ગુજરાત સમાચાર અને શ્રેયાંશભાઈ માટે હોવી જોઈએ. મિત્રો, કેટલાક લોકો વગર આ પવિત્ર કાર્ય અધૂરું ગણાય. એમની નોંધ નથી લેતો, એમને સન્માનવા પણ છે. આ હોલ અને આ સમગ્ર વ્યવસ્થા માટે જેમનો સહકાર આપણને સાંપડ્યો છે એવા શ્રી હેમુ ગાંધી, એમને માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ.
આ પાછળનો LED સ્ક્રીન જેમને કારણે શક્ય બન્યો છે એવા શ્રી દીક્ષિત ઘોડા, એમને માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. વિવેક અને કરણમાંથી જે આવ્યું હોય એને વિનંતી કરું કે મંચ પર આવે અને બાપુ દ્વારા આપણે એમનું સન્માન કરાવવું છે. સાઉન્ડ સિસ્ટમ માટે શ્રી જગદીશ સાઉન્ડ, ભદ્રેશભાઈ ભાવસાર, એમને વિનંતી કરું કે મંચ પર આવે. આ બધું જ સુપેરે પહોંચે છે એનો આનંદ છે. મિત્રો, કેટલાક કલાકારોની સંગતને વધાવવી છે એટલા માટે, કારણ કે બપોરે 2 વાગ્યાથી રિહર્સલ કરે જે તે દિવસના કલાકારોનું. એ રિહર્સલ 7 વાગે પૂરું થાય, 7:15 પૂરું થાય, પછી ઓડિટોરિયમમાં આવે, બેલેન્સિંગ કરે. 8 વાગે તમે આવી ગયા હોય એ પહેલાં એ લોકો તૈયાર થાય અને રાત્રે 2:30-3 વાગે કાર્યક્રમ પૂરો થાય, એ લોકો 4-4:30 ઘરે જાય અને પાછો બીજો દિવસ 2 વાગ્યાથી ઉગે. તમે જે કાર્યક્રમ 4-5 કલાક માણો છો એના માટે કેટલા બધા કલાકોની અથાગ મહેનત હોય છે. એ બધી જ મહેનત આ વાદ્યવૃંદના કલાકારોને આભારી છે. આપણે તો વન્સ મોર કહી અને આગળ વધીએ છીએ, પણ એ મન મોર બની થનગાટ કરેમાં જે રિધમ વાગે છે, જે કંઈ થાય છે, એ 3-4 ગીત જેટલી શક્તિ, કેલેરી, એનર્જી વાપરી કાઢે છે. એટલે એ લોકો માટે એ કેટલો તરવરાટ હશે એ એક વિશેષ છે અને એમાં એ તરવરાટ સવિશેષ છે. તો એવા કલાકાર મિત્રો માટે આપણે એમની વંદના કરવી છે. હું સૌ મંચસ્થ મહાનુભાવને વિનંતી કરીશ કે આ કલાકારો માટે, અને આપ સૌને વિનંતી કરીશ કે એમના માટે પુષ્કળ તાલીઓ હોવી જોઈએ. સાઈડ રિધમ શ્રી કૌશિકભાઈ, આવો. આ કલાકારો માટે તાળીઓ ખૂટવી ના જોઈએ. આ લોકોને કારણે આપણે છીએ. ઓક્ટાપેડ અને અન્ય વાદ્યો સાથે મનીષ કંસારા, ઢોલકની સંગત ભરત મકવાણા, બીજા ઢોલકની સંગત પંડિત રીતેશ ઉપાધ્યાય, બધા બહુ જબરજસ્ત માણસો છે. તબલાની સંગત શ્રી મનીષી રાવલ, 10,000 વર્ષથી મનીષી આટલો જ પાતળો છે અને પાતળી દિવેટ અજવાળું વધારે આપે. વાંસળીની સંગત કરી શ્રી શ્રેયસ દવે, જબ્બામાં આવું લાગે છે, જીન્સમાં આર્નોલ્ડ જેવો લાગે છે. આ ગિટારની સંગત કરી વાસુભાઈ અને અર્ચન કવિશ્વર, કીબોર્ડની સંગત કરી પાર્થ ઠાકર, પ્રથમ દિવસે આવેલા ઇકરામ ખાનનો અમે ઉલ્લેખ કરીએ છીએ. કમલેશ ઝાલા અહીંયા બિરાજમાન છે, એમને વિનંતી કે મંચ પર આવે. અને આખા કાર્યક્રમનું જેમણે સંગીત સંકલન કર્યું અને કરી રહ્યા છે એવા શ્રી મયુર દવે માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. આયોજન વ્યવસ્થા સંદર્ભે સમગ્ર હોલની જવાબદારી જેમણે સંભાળી એવા શ્રી ચેતન ગાંધીના અમે આભારી છીએ. એકવાર જોરદાર તાળીઓ એમને આપણો અવાજ પહોંચે એના માટે. બેકસ્ટેજ સંભાળ્યું એવા મિત્રો હર્ષ ઓઝાને વિનંતી કે મંચ પર આવે, અભિનય ત્રિવેદીને વિનંતી મંચ ઉપર આવે, ચિરાગ શેલતને વિનંતી કે મંચ પર આવે. બેકસ્ટેજની આ બધી જ વ્યવસ્થાઓ આ મિત્રોએ સંભાળી છે. ફોટોગ્રાફી માટે હર્ષેન્દુ ઓઝાને વિનંતી કરીશ કે કેમેરો લઈને આવે, તમારો ફોટો હું પાડીશ. આપણે એમનું સન્માન કરીશું. આ બધા મિત્રો માટે તાળીઓ ઓછી ના થવી જોઈએ પ્લીઝ.
મિત્રો, આપનો ખૂબ ખૂબ આભાર. કદાચ કોઈ નામ રહી ગયું હોય તો એના માટે પણ આપણી તાળીઓ એના કાન સુધી પહોંચાડીએ. હર્ષેન્દુભાઈ આવો. એકવાર ખૂબ જોરદાર તાળીઓ વિક્રમ પટેલ માટે હોવી જોઈએ. આજે એમણે જે કલર પહેર્યો છે એ જ કલર સાથે એ હોય છે હંમેશા. મને બહુ ગમે છે. મારા ખાસ મિત્ર છે, એની એમને પણ ખબર છે. અને ખાસ આભારી છીએ શોભા ભાભીના. ક્યાં છે શોભા ભાભી? એકવાર ઊભા થાવ. શોભા ભાભીના. નિકિતા ભાભી ક્યાં છે? બધા ઊભા થાવ એકવાર. લહર પટેલ ક્યાં છે? સમર્થ ક્યાં છે? આ બધા આપણા પરિવારના મિત્રો છે. આ બધાને કારણે આ બધું શક્ય બન્યું છે. મારા મમ્મી ક્યાં બેઠી છે મારી? એ પણ એકવાર ઊભી થાય. આ બધાએ અમને સહન કર્યા છે આટલા દિવસોથી. આ બધા માટે એકવાર ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ. શોભા ભાભી તમે ક્યાં છો? ઊભા થાવ એકવાર. આ ક્ષણે ખાસ યાદ કરું છું મારા પરિવારના સરલાબાને. આ મારો શબ્દ જ્યાંથી નીકળ્યો છે, નીપજ્યો છે, અથવા જે તમારા સુધી પહોંચી શકે છે, મારા હૃદયની બધી જ ભીનાશને ઉમેરીને, મારી કારકિર્દીના શબ્દ નીચોવીને ઉગેલા પરસેવો જે આજે પરફ્યુમ બની ચૂક્યો છે, એ બધું સરલાબાને આભારી છે. મારા પરિવારના એ સૌ મિત્રોને યાદ કરું છું અને એક એવા વ્યક્તિત્વને સાદર નિમંત્રિત કરું છું જેમના વિશે બોલું છું ત્યારે એમ થાય કે શું બોલું, અને બોલાઈ જાય છે પછી એમ થાય છે કે હજી બોલવાનું બાકી રહી ગયું. પણ ક્યારેક એમ થાય કે બધા વતી એ જ બોલે તો કેટલું સારું. મને એમ થાય કે વેલેન્ટાઇન ડે આવે છે, કેટલાક ફૂલો એવા છે કે જે આપતા વહેત કરમાઈ જાય, પણ આ બે હથેળીમાં આપણે તાળી મારીએ છીએ એ એક એવું ફૂલ છે કે જે ક્યારેય કરમાતું નથી. એમને સમર્પિત કરવું છે. શ્વાસને ઘેરી વળે જ્યારે ઉદાસી, આવું છું હું બસ તમારી પાસમાં. શ્વાસને ઘેરી વળે જ્યારે ઉદાસી, આવું છું હું બસ તમારી પાસમાં. મૌન થઈને સાંભળું છું, મૌન હું, ને પછી વિસ્તાર નવો શ્વાસમાં. એક જ વાક્યમાં એમનો પરિચય આપવો છે. એમનું હોવું એ અસ્તિત્વએ પાડેલો ફોટોગ્રાફ છે. એમનું હોવું એ અસ્તિત્વએ પાડેલો ફોટોગ્રાફ છે અને એમના અવાજમાં વસંતનો ઓટોગ્રાફ છે. આપણા પ્રિય મોરારી બાપુને પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરું છું.